હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજે આપણે જવાના છે બગવદર, જેમ કે તમે થંબનેલમાં જોયું કે અમે ફરવા જઈએ છે. તો આજે છે ને સાંજ થઈ ગઈ, 4:30 થઈ ગયા છે ને અમે રેડી થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ બગવદર ફરવા માટે. ચાલો, તીર્થા પણ રેડી થઈ ગઈ ને હું રેડી થઈ ગઈ. નવી મેં આ પેર મંગાવી હતી, તે પહેરી હતી છે ને તીર્થાએ પણ નવા કપડાં પહેર્યા તે બતાવું. આમ ફરતો તો જો તીર્થાએ આ ન્યૂ ટી શર્ટ પહેર્યું છે. ઉઠરાન બિસ્કિટ દેવા આવી ગઈ. તો હાલો આપણે જઈએ બગવદર. તીર્થા જો જાતે નેન પોલિશનું બોક્સ આખું કાઢ્યું ને હવે નેન પોલિશ કરે છે. મારી પાસે ટોટલ 35 નેલ પોલિશ છે. એટલે પણ એમ નહીં, તો જાતે નેન પોલિશ કરવી જરૂરી છે. મેં રેડ કલરની કરી પણ નખા જેવા છે, જુઓ ને ગંદારી લાગે કે ગમે એવી નેન પોલિશ કરીએ સરસ લાગે જ નહીં. તૂટી જ જાય, કપડાં ધોયા ને એટલે નખ તૂટી જાય આપણા. 2-3 દિવસ સુધી જો આપણે ના ધોયા હોય ને કપડાં તો થોડા ઓઢ્યા હોય, બાકી પછી કપડાં ધોયા ને તૂટી જાય. તીર્થા ને એવા છે. સરસ, ચાલો હાલો જલ્દી. મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવું. મોર છે પણ દેખાય નહીં ફોનમાં. આવે હા, પણ આપણે દેખાય પણ ફોનમાં નહીં દેખાય. મસ્ત વાતાવરણ થઈ ગયું. ચાલો આપણે હવે સરસ વાતાવરણમાં પહોંચી જાય. વરસાદ ત્યાં ના આવતો હોય તો તીર્થા આ વરસાદ જેવું થયું હતી. હે હા, નાઈ છે. તો જો તાણે ટ્રેન પણ ન રહી, ક્યારની ટ્રેન ધીરે ધીરે ઘડીકમાં આમ જાય, ઘડીકમાં આમ જાય. 5:15 થયા તો 4:30 વાગ્યાના 5:15 થઈ ગયા. તો આપણે અત્યારે ચા પીવા માટે રોકાયા જાય, ચા પીએ પછી જઈએ. તો આવી ગયા આપણે ચા, આયમાની ચા પીવી તારે એને તીર્થાઈને હું ખાત. તો જોવા સરસ મજાની દુકાનો બધી ગઈ છે. એટલે આવી રીતના હતું ને ચાલો પહોંચી ગયા સૂર્ય રત્નાની. આ તીર્થા જો આપણે પહોંચી ગયા. લે ફરાવી ઉતરી જાવે. લે પાછી આવી પણ અંદર છે ચકરાય, અહીં ચક છે. હવે ઉતરી જા. ચાલો હાલો પહોંચી ગયા છે. માણસ આટલું છે નહીં, કોક છે. આદિયોગીની મૂર્તિ. ચાલો આઉટડોર આપણે તીર્થાની એક રીલ શૂટ કરી લીધી છે. અહીં તીર્થા અડમાં અત્યારે હવે ચાલવા દેજો. તીર્થા બટકું બોલે હો મગે મરડો માખી કે હે ને તો તે આઈડું ને એટલે મેં તે આઈડું તું એટલે મેં તો વિતાયેલો વિડીયો લે. અહીં બેટ બોલ રમાય છે. પહેલાં આપણે દર્શન કરી આવીએ. અખતરા કરે આ તીર્થા મારે જોઈને જો લટકાવવાની કોશિશ કરે પણ લટકાવી ન થકતી. બીજ કે હું પડી જાય તો એટલું જ છે બાપા. લાગે હે નહીં કર એમ નહીં. એમાં છેટે હેઠ વહી જાય, પછી ત્યાંથી દોડીને આમ પગ ઊંચા લઈ લેજે. છેટે હેઠ વહી જાય, હજી પાછળ વહી જાય. હવે દોડ પગ ઊંચા લઈ લે. પગ ઊંચા લેવાના છે, નીચે નથી મૂકવાના. લાવ કરાવું.
દર્શન કરી લો બહારથી જ, કેમ કે અંદર તો વિડીયો અલાવ નથી, એટલે બહારથી તમે દર્શન કરી લો નર્મદાન સૂર્યદેવના નવગ્રહના. હા હો એ ઉતારી તો આપણે દર્શન કરી લીધા જ ને હવે અહીં ઝૂલામાં તીર્થા ઝૂલા ઝૂલી લઈ પછી આપણે નીકળશું. અંધારું થઈને મોં નીકળી જવું જ ને, કે અહીં ઝૂલવું જ એને દાંત પાછો હલવા માંડ્યું. જો હા ઉભી રહી આ દાંત તીર્થાનું હલે જો. હા ના ના કઈ નથી થયું તું બોલામાં અત્યારે અહીં નીકળી જાય પછી હું ક્યાં કરું હું ક્યાં જવું ઝૂલવું નથી તો હું બી જાઉં. તીર્થા લસરપટ્ટીમાં ગઈ છે, આપણે અહીં ઝૂલામાં બેસી ગયા. લસરપટ્ટી તૂટી ગઈ નીચેથી કાણું છે. ક્યાં ગઈ? ઈ જ ને તૂટેલી છે લસરપટ્ટી આ તૂટી ગઈ છે. હવે નવા હિંચકાની જરૂર છે અહીં. ક્યાં એ ચોપલ લઈ દીધા પહેરી રાખ. ના એ ઓલું ચોબાઈ જા પહેરી રાખ. હિંચકામાં શું બોલે છે? ચાલ આપણે છે ને જાજો નહીં ચક્કું જોઈશું, કેમ કે આપણે પછી ચક્કર આવવા માંડે એટલે આપણે ઉતરી જશું. આદિ યોગીને દર્શન કરી આવીએ. તીર્થાને હવે થોડીક વાર ઝૂલવા દઈએ. જરાક વાર ઝૂલા હતા સુધી ઝૂલે હે ગઈ. શીશો તીર્થા બેઠી શીશોમાં. હા તો હવે ખબર પડી કે આને શીશો કહેવાય નહીં તીર્થા. મને તો એમ અમે તો એને છે ને ઓલું કહેતા અચક ડચકમાં બેહવા જાય અને અમે અચક ડચક કહીએ. એને લસરપટ્ટી જ કહીએ. તમે બધી કેવો સ્લાઇડ. ચાલો હાલો હવે. તીર્થા જો ઉપર ચડી ગઈ. બસ બસ ત્યાં ક્યાં ગઈ? બેસી જા વચમાં બેસી જા. અહીં વચ્ચે બેસી જા, અહીંયા બેસી જા, આગળ જા હજી ખસ આગળ. બસ બીવાનું હોય કઈ નથી, બેસી જા. હા ચાલ પાણીમાં ગુલાબી કોઠડી આગળ સાપ છે ચા મારામાં તો દેખાય ને એમાં ફોનમાં. હવે આવીને જોઈ છે ત્યાં સુધી અહીં બેસે નહીં. પાણી છે ને અહીંયા પર ડખી આવતી હોય અહીંયા આવતીનું આટલું નીચે ઉતરી ગયું છે. હવે વરસાદમાં ભરાઈ જાય પાછું પાણી. હાલદીકો સાપ એ જોવા મળી ગયો ને તીર્થા? સાપ જોવા મળી ગયો ને? સાપ છે ને નકરો પણ દેખાતો નથી. હાલો દેખાય છે અમને તો દેખાય જ પણ ફોનમાં નથી દેખાતો મારા. મગર જરાક મોઢું દેખાય તીર્થાને જોવી જ તને. મગર એમ કે છે કે અત્યારે હું સૂતી જ નિરાંતથી આવશે. ચાલ હાલો હાલો પછી આવું હાલ. તીર્થા કે જાતે જાતે આ ચકેરીમાં બેસી લઉં. હજી બસ હજી કેટલું કરું? તો જો અહીં રસ્તામાં કેટલા બધી મોર છે. અહીં ઝાડની પાછળ છે પણ દેખાતા નથી. અત્યારે ઝાડ આડું આવી ગયું. હવે એ કરવો લીમડો છે કે લીમડો ઓછો બધો ખાવો તારે.